છોટાઉદેપુર જિલ્લામાં સિકલ એનેમિયા એનએસસી બહેનોને તેમજ આકસ્મિક ઘટનાઓ વખતે ઊભી થતી ઇમરજન્સી રક્ત જરૂરિયાત વખતે સરળતાથી લોહી મળી રહે તે માટે આજે ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સાત ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા, એક્સ આર્મી ગોપાલભાઈ રાઠવા, રમલિયાભાઈ રાઠવા, રતુભાઈ સહિતના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવેલ રક્તદાન શિબિરમાં 30થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરનું ભવ્ય સફળ આયોજન ડૉક્ટર કરણસિંહ રાઠવા, ડૉક્ટર જયેશ રાઠવા, શૈલેષભાઈ રાઠવા, મલાજભાઈ, રવિભાઈ ખાજરિયા, મેહુલ ડીમચિયા, સિંગલકુવા, આશિષ નહાર, ભીખાપુરા સહિતના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. આજરોજ હિન્દુ બ્લડ બેંક તેમજ સાત ફાઉન્ડેશનના સહકારથી ઓરસંગ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ઘણા યુવાનો જોડાયા પણ છે. છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર અકસ્માતના કિસ્સા તેમજ સિકલ સેલ એનિમિયા અને ગર્ભવતી મહિલાઓને લોહીની જરૂર પડતી હોય છે. તો આપ સૌને અપીલ છે કે આપ સૌ બ્લડ ડોનેશનનો કેમ્પ જ્યારે પણ યોજવામાં આવે તો આપ એની અંદર ભાગરૂપે જોડાઓ અને અન્ય જે વ્યક્તિ કરી શકતા હોય એમને પણ લઈને આવો. ખાતે હિન્દુ બ્લડ બેંકના સૌજન્યથી અને સાત ફાઉન્ડેશનના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ એ છે કે અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર સિકલ સેલ એનેમિયા, ગર્ભવતી મહિલાઓ અને એક્સિડન્ટ થતા હોય ત્યારે રક્તની જરૂર પડતી હોય છે. એને પહોંચી વળવા માટે ખૂબ આશયથી રક્તદાન શિબિરનું આયોજન થયેલ છે અને બધા વિસ્તારના યુવા મિત્રો અને વડીલો અને અન્ય સહયોગીઓ જોડાય એવી અપેક્ષાઓ રાખીએ છીએ. ડૉક્ટર જયેશ રાઠવા, મલાજ.